કૃષ્ણ. તો આજે આપણે બનાવશું બટેકાનું શાક. લગ્ન પ્રસંગમાં બને ને એવું છાલુવાળું. તો આપણે બટેટા 2 ધોઈને સુધારી લીધા છે. મોટા કટ કરવાના છે, નાના નહીં. તો વઘાર કરી લેશું. તો આપણે કુકર ગેસ ઉપર મૂકી દીધું છે. તેલ નાખી દેશું. તો આપણે સૂકા ધાણા ને જીરું થોડું ખાંડી લઈશું શાકમાં નાખવા માટે. તો રાઈ નાખશું, જીરું નાખી દેશું, એક સૂકું મરચું, એક તમાલપત્ર, લીમડાના પાન, 2 લવિંગ, વઘાર કરી લેશું આપણે ટમેટા. તો મસાલા એડ કરશું. લાલ મરચું પાવડર રેગ્યુલર આવે છે, અડધી ચમચી હળદર, ધાણા જીરું 2 ચમચી, ખાંડેલું ધાણા જીરું. આપણે થોડું પાણી એડ કરશું મસાલા ના બરે એના માટે. કશ્મીરી લાલ મરચું નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે બટેટા એડ કરી દઈશું. આ બધાને મિક્સ કરી લેશું. પાણી નાખીને આપણે 4 વિસલ કરી લેશું. આપણે ઘાટા રસાવાળું કરવું છે એટલે થોડોક બીનો ભૂકો પણ નાખશું. 1 ચમચી આપણે બીનો ભૂકો નાખી દઈશું અને મિક્સ કરીને આપણે કુકર બંધ કરી દઈશું. 4 વિસલ કરી લેશું. તો આપણે 4 વિસલ થઈ ગયા છે. હવા નીકળી ગઈ છે કુકરની. આપણે ચેક કરી લઈએ. ધાણા ભાજી એડ કરી દઈશું. તો છે ને લગ્ન પ્રસંગમાં બને એવું જ શાક છે. તો બની ગયું છે આપણું શાક બટેટાનું છાલુવાળું, લગ્ન પ્રસંગમાં બને એવું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. સરસ લગ્ન પ્રસંગમાં બને એવું જ થયું છે. અને મારી રેસીપી ગમે તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબર કરજો બધાય. શાક આરે ભાત પ્રસંગમાં બને એવું ઘાટા રસાવાળું અને છાલુવાળા બટેકાવાળું. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. શાક આરે ભાત.